દાદા દાદીનો છેલ્લો સહારો. માતા પિતા બાળકોને જન્મ આપે છે, પણ ક્યારેક દાદા દાદી પોતાનું આખું જીવન પૌત્ર પૌત્રીના જીવન માટે આપી દે છે. રાત્રિના લગભગ 11 વાગ્યા હતા. નાનકડી પરી હજુ પણ ઘરના દરવાજા પાસે બેઠી હતી. દરેકનો બાઇકનો અવાજ સાંભળીને તે દોડી જતી, પછી નિરાશ થઈને પાછી આવતી. દાદીએ પૂછ્યું, બેટા હજુ સુધી સૂઈ કેમ નથી? પરીએ નિર્દોષ અવાજમાંથી કહ્યું, દાદી, મારા પપ્પા આજે આવશે ને? દાદીના હોઠો પર સ્મિત હતું, પણ આંખોમાં આંસુ. તેમણે દીકરીને ખોળામાં લઈ લીધી. હા બેટા, એક દિવસ જરૂર આવશે. પણ દાદી જાણતા હતા, આ જવાબ માત્ર પરીનું મન રાખવા માટે. પરીના મમ્મી પપ્પાના સંબંધ તૂટી ગયા પછી મમ્મી પોતાના પિયર રહેતી હતી. પપ્પા ખરાબ વ્યસનના કારણે ઘરથી દૂર રહેતા હતા, અને આ 7 વર્ષની દીકરીનો આખો સહારો હવે તેના વૃદ્ધ દાદા દાદા. દાદા 70 વર્ષના હતા. ઘૂંટણમાં ખૂબ દુખાવો રહેતો, છતાં દરરોજ સવારે 5 વાગે ઉઠતા, દૂધ વેચવાનું કામ કરતા, કારણ કે પરીની સ્કૂલની ફીસ ભરવાની હતી. દાદી લોકોના ઘરે પાપડ અને અથાણા બનાવવા આપ જતા. રાત્રે બંને સૂકી રોટલી ખાઈ લેતા, પણ પરીના ટિફિનમાં ક્યારેય ખોટ ના આવવા દેતા. એક દિવસ દાદીએ જોયું, પરી સ્કૂલમાંથી ઉદાસ થઈને આવી. શું થયું બેટા? પરી રડતા રડતા બોલી, આજે બધા બાળકો ફાધર્સ ડે માટે કાર્ડ બનાવતા હતા. મેં કોના માટે કાર્ડ બનાવ્યું? દાદીનું ગળું ભરાઈ ગયું. તેમણે કહ્યું, તું દાદા માટે બનાવી લે. પરીએ માથું હલાવ્યું. ના દાદી, દાદા તો મારા દાદા છે. મને તો એકવાર પપ્પા બોલવાનું મન થાય છે. આ શબ્દ સાંભળીને રસોડામાં ઉભેલી દાદી ચૂપચાપ રડવા લાગી. એ જ રાત્રે દાદા અને દાદી આંગણામાં બેઠા હતા. દાદીએ ધીમેથી કહ્યું, મારી ચિંતા નથી. મને ડર એનો લાગે છે કે કાલે આપણે જો નહીં હોઈએ તો આ નાનકડી દીકરીનું શું થશે? દાદી આકાશ તરફ જોઈને બોલી, હે ભગવાન, મારું આયુષ્ય ઓછું કર, પણ મારા આ દીકરીને ક્યારે એકલી ના છોડતો. એ રાત્રે બંને ભગવાન પાસે પોતાના માટે નહીં, પરીના ભવિષ્યની પ્રાર્થના કરી. વર્ષ વીતી ગયા. પરી ખૂબ મહેનત કરીને ભણી. દાદી દાદાના સંસ્કારો તેના જીવનમાં સૌથી મોટી તાકાત બની. એક દિવસ આખા ગામમાં સમાચાર ફેલાયા, પરી જજ બની ગઈ. આખું ગામ ખુશ થયું, પણ દાદા હવે ખૂબ બીમાર હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પરી સીધી હોસ્પિટલ પહોંચી. દાદાનો હાથ પોતાના હાથમાં લીધો. દાદાએ કંપતા અવાજમાં પૂછ્યું, બેટા, હવે તું મોટી થઈ ગઈ, અમારી ચિંતા તો નહીં કરે ને? પરી જોરથી રડી પડી. તે બોલી, દાદા, આજે હું જે કંઈ છું, તમારા ફાટેલા કપડાં, અધૂરી દવા અને દાદીના ભૂખ્યા પેટના કારણે છું. તમે મને ઉછેરવા માટે તમારું આખું જીવન આપી દીધું. હવે મારી વારી છે. એટલું કહીને તેણે પોતાના બેગમાંથી એક ચાવી કાઢી, દાદાના હાથમાં મૂકી. આ શું છે બેટા? દાદાએ પૂછ્યું. પરી સ્મિત કરીને બોલી, આપણા નવા ઘરની ચાવી છે, જ્યાં દાદાએ દવા સમયસર મળશે અને દાદીને પણ હવે ઘરે પાપડ બનાવવાની જરૂર નહીં પડે. દાદાની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. તેણે ધીમેથી કહ્યું, ભગવાને અમને દીકરી નહીં આશીર્વાદ આપ્યો છે. પરીના ખભા પર માથું મૂકીને રડવા લાગ્યા. હોસ્પિટલના રૂમમાં ઉભેલા દરેક માણસોની આંખો ભીની થઈ ગઈ. શીખ, કેટલાક દાદા દાદી પોતાના બધા અવસ્થામાં બધા સપના છોડીને પૌત્ર પૌત્રીનું જીવન ભવિષ્ય સુધારવા માંગે છે. તેમનો ત્યાગ ક્યારેય પૈસાથી ચૂકવી શકાતો નથી. તેમને ફક્ત પ્રેમ અને સમયથી જ પરત આપી શકાય છે.